તો મિત્રો વાગ્યા છે સવારના 8 ને આપણે રોજની જેમ આવી ગયા છે આપણા ગલુ બેબીસ પાસે અને ડેગીને મળવા માટે. હું છું ચાની ગાડી. હવે આપણે આપણા ગલુ બેબીસને દૂધ આપી દઈએ. તો મિત્રો વાગ્યા છે 10 ને આપણે આપણા ક્યુટ ગલુ બેબીસને મળવા માટે આવી ગયા હતા. ડેગી નહીં મળી લીધું. તો આજે છે શિવરાત્રી. આપણે સરસ મજા તૈયાર થઈ ગયા હતા અને ગલુ બેબીસને આપણે ટમેટા ખવડાવી દીધા. અને હવે જઈએ આપણે મહાદેવના દર્શન કરવા માટે. હર હર મહાદેવ એવરીવન અને હેપી શિવરાત્રી ટુ એવરીવન. હેપી શિવરાત્રી ગલુ બેબીસ. મિત્રો આપણે સરસ એવા દર્શન કરી લીધા ને તમે લોકો પણ સરસ એવા દર્શન કરી લો મહાદેવના. તો મિત્રો આપણે આવી ગયા હતા મહાદેવના સરસ એવા દર્શન કરીને. તમે જોઈ શકો છો આપણે એમનો ચાંદલો બી કરી દીધો છે આશીર્વાદના રૂપે. હવે આપણે આપણા ગલુ બેબીસ પાસે આવી ગયા છીએ. એમને પપૈયો નાખવા કીટ ગલુ બેબીસને. તો મિત્રો વાગ્યા છે બપોરને. હું ને મારા મિત્ર આવી ગયા છીએ. એમનું કીટું લઈને આવ્યા છે ને આપણે આપણો પપૈયો. તો ચલો હવે જઈએ ગલુ બેબીસને મળવા. જોઈએ એ શું કરે છે. આ તમે જોઈ શકો છો અમારા અવાજથી જ બેસી ગયા છે આ લોકો. ગેટ પર જ અમારું સ્વાગત કરી રહ્યા છે. હાય બેબીસ. ચલો ચલો. સો ગાઈસ વાગ્યા છે 4 ને આપણે આવી ગયા હતા ક્યુટ ગલુ બેબીસને દૂધ પીવડાવવા માટે. તમે જોઈ શકો છો ગાઈસ આજે મહાશિવરાત્રી છે એટલે હું એવું કહું કે મંદિરે નાખીએ નો ડાઉટ નાખવું જોઈએ પણ આ બધે જ નાખતો હોય તો આ બધા અબોલ જીઓ ક્યુટ જે ભૂખા રહી જતા હોય એમને આપણે દૂધ પીવડાવીએ તો બી ભગવાન સેમ જ પુણ્ય આપે છે. તો આજના દિવસે તો ખાસ મહાશિવરાત્રીના અવસરે તમે બધા અબોલ જીવોને દૂધ પીવડાવો, ગાયોને ઘાસ નાખો, ખાસ બહુ પુણ્ય મળશે ગાઈસ. તો મિત્રો થઈ ગઈ સાંજ આપણે આવી ગયા હતા ગલુ બેબી પાસે અને ડેગી પાસે મકાઈ લઈને. તો હવે આપણે એમને મકાઈ નાખી દઈએ અને થોડી ગલુ બેબી સાથે રમી લઈએ. ચીકુ બેબી હેપી બર્થડે. હેપીલી 2 months કમ્પ્લીટેડ. હે ચીકુ બેબી હેપી બર્થડે છે તો બેબીનો હેપી બર્થડે. તો મિત્રો થઈ ગઈ હતી રાતને આપણે નીકળ્યા વેબનાઇટ મસ્ત મજા જમવાનું જોઈ લીધી મેચ અને પછી માટલા ગુલ્ફી તો ખાવી જ પડે તો એ ખાઈ લીધી સરસ એવી ગરમીમાં અને પછી આવી ગયા. તો મિત્રો પછી આપણે રોજની જેમ નીકળતા હતા ગલુ બેબી પાસે દૂધ ના કરતા રસ્તામાં આપણે આટલા બધા ગલુ મળી ગયા તો એમને ભાઈ આપણે દૂધ નાખી પછી આપણે આપણા બધા ગલુ બેબી પાસે. તો મિત્રો થઈ ગઈ હતી રાત ને આપણે આવી ગયા હતા આપણા ક્યુટ ગલુ બેબીસ પાસે દૂધ લઈને અને ડેગી સૂતી છે અને બહુ જ તબિયત ખરાબ છે માટે આપણે એને દવા આપી દઈએ. હવે મળીએ કાલે. વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે થેન્ક યુ બાય બાય.